My dear students, मेरे प्यारे बच्चों, આપણે ચેપ્ટર નંબર 3 એના અમુક હાફ ઓફ ધ પોર્શન ને કમ્પ્લીટ કરી લીધું, રાઈટ? સૂત્રો તમારી પાસે કમ્પલસરી છે એવું તમને પણ ખબર છે. જો તમને યાદ કરાવી દઉં બહુ જ સરસ રીતે. સૌથી પહેલા વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું I is equal to Q by T. એને આપણે વિકલનના સ્વરૂપમાં લખ્યું હતું dq by dt. આના ઉપરથી મને Q જોઈતો હોય તો ઇન્ટિગ્રેશન id, રાઈટ? નાઈસ. આના પછી આપણી પાસે હતો ઓહમનો નિયમ V is equal to IR. આના ઉપરથી અવરોધનું સૂત્ર ઘણી બધી વખત જોઈએ છે તો V ના છેદમાં I. અવરોધ ત્રણ બાબત પર આધાર રાખી એવું કીધું. નંબર 1, ફરીથી નંબર 1, વાહક. અવરોધ શેની પર આધાર રાખે? વાહક ના પ્રકાર. નંબર 2, શું છે નંબર 2? પરિમાણ. નંબર 3, તાપમાન, રાઈટ? હવે આટલું સમજ્યા પછી બીજો અવરોધ R is equal to rho into L upon A. આવું સૂત્ર મેળવ્યું, રાઈટ? એના પછી વિદ્યુત પ્રવાહ ઘનતા લખ્યું હતું J is equal to, કોઈને બોલાવતા હોય એ પ્રમાણે, I upon A. વિદ્યુત પ્રવાહ ઘનતાને આની સાથે જોડીને પણ એક ઓહમનો નિયમ બનાવેલો છે. એના પછી ઓહમના નિયમની મર્યાદાઓ સમજાવી. એના પછી વિદ્યુત પ્રવાહની સાથે જે નવી રચના વાળું સૂત્ર સમજાવ્યું હતું એમાં સૌથી પહેલા હતું જે પ્રવેગ વિદ્યુત ભારને મળે છે તે ડ્રિફ્ટ વેગ Vd is equal to E into E upon M into T. ને રિલેક્સેશન સમય કીધો છે. આના ઉપરથી સાબિત થયેલું બહુ અગત્યનું સૂત્ર વિદ્યુત પ્રવાહ I is equal to ના આવડે N A Vd E ના આવડે. N એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, A આડછેદનું ક્ષેત્રફળ, V ડ્રિફ્ટ વેગ અને E ઇલેક્ટ્રોનનો વિદ્યુત. એના પછી અવરોધકતા ρ is equal to M upon N square into T. આ T છેદમાં છે એટલે અવરોધકતા બદલાતી રહેશે. આના પછી જો આમાં જ સિગ્માનું સૂત્ર લખવું હોય તો સિગ્મા is equal to આ ઊંધું કરી દેવાનું N square T divided by M ફાઇનલ. એના પછી અવરોધકતા પણ તાપમાન સાથે બદલાય છે અથવા તો મોબિલિટી mu is equal to Vd upon E. Vd અને E ના અલગ અલગ સૂત્રો લઈ અને આને અલગ અલગ ફોર્મેટમાં મૂકીને એના એકમો અત્યાર સુધી બહુ વાર પૂછાયા છે એવું ધ્યાન રાખજો. ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. આ પણ એટલું જ અગત્યનું, આ પણ એટલું જ અગત્યનું, બાકીના બધા કોમન છે. તાપમાન સાથે અવરોધકતા બદલાય છે તો rho T is equal to rho 0 1 plus alpha T minus T. જો આ સૂત્ર મને અવરોધમાં લખવું હોય તો અવરોધ RT is equal to R0 1 plus alpha T minus T. That's it. તો આ પ્રમાણેના સૂત્રો આપણે સમજ્યા છે. સાથે સાથે કલર કોડ પણ શીખ્યા છે. કાર્બન અવરોધ માટે એ પણ મોડે કરી લેવાનો વાલા બચ્ચા. હવે એના પછી બોલો વિદ્યુત કોષની સાથે સંકળાયેલું સૂત્ર શીખ્યા છે કે V is equal to E minus I. આ V ટર્મિનલ વોલ્ટેજ, વિદ્યુત કોષનો વિદ્યુત ચાલક બળ I, વિદ્યુત પ્રવાહ કોષમાંથી પસાર થતો, અને ખાસ R શું છે તો R ને કહેવામાં આવે છે આંતરિક અવરોધ, રાઈટ? એના પછી અવરોધનું શ્રેણી જોડાણ, અવરોધનું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણની અંદર ખબર છે R is equal to R1 plus R2 plus up to R, રાઈટ? એવું જ સમાંતર જોડાણ
તો 1 upon r is equal to 1 upon r1 1 upon r2 plus up to 1 upon r. બસ આ પ્રમાણે તમારે સૂત્રો જોઈ લેવાના રહેશે. કંઈક હજુ પણ બાકી રહી ગયું હોય તો પોતાની જાતે એને એડજસ્ટ કરી શકાય. નોટ ડિપેન્ડ ઓનલી ઓન ધીસ. બરાબર. બસ આવા સૂત્રોની આપણને આવશ્યકતા રહેવાની. શરૂ કરીએ છીએ આપણે સ્વાધ્યાય, જેના શરૂઆતના 7-8 દાખલા બહુ જ સરળ છે. ઓકે, જોઈએ. પેજ નંબર 127 પર ઉદાહરણ નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 3.1. સ્વાધ્યાય 3.1. રાઈટ. જો શું કીધું છે? જેટલો ડેટા આપેલો છે લખી જ લેવાનો શરૂઆતમાં વાંચતા વાંચતા. એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. EMF નો સિમ્બોલ આવી રીતનો E 12 વોલ્ટ. રાઈટ. બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ છે. તો R is equal to 0.4 ઓહ્મ. બીજું કીધું છે તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાશે? તો I maximum કેટલા હોઈ શકે? રાઈટ. જો તમે પરિપથ દોરવા માંગતા હોય આ દાખલાનો, તો અહીંયા બેટરી દોરી શકો છો. એની બાજુમાં એનો આંતરિક અવરોધ, બાકી કશું છે. વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીના ધન ધ્રુવમાંથી શરૂ કરવાનો. હંમેશા બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ કરવાનો. ધનથી પ્રવાહ બહાર નીકળે, ઋણમાં પ્રવાહ દાખલ થાય. રાઈટ. એ પ્રમાણે આપણે કામ કરી લેવાનું. આગળ વધવાની વાત સીધે સીધું. તો વિદ્યુત પ્રવાહ I is equal to E upon R plus R. પરંતુ I maximum માટે R બરાબર 0 એ તો ખબર જ છે અને ઓલરેડી આપણને આપ્યું જ નથી. તો ડાયરેક્ટ આનો આન્સર I is equal to E upon R. એની કિંમત 12, R ની કિંમત 0.4. કિંમત મૂકીને જવાબ મેળવો તો અહીંયા થઈ જશે 120/4. 4 અને 3. તો આનો આન્સર I is equal to 30 એમ્પિયર. તમે જોઈ શકો છો મારા વાલાઓ કે 12 વોલ્ટની નાની સરખી બેટરી પણ તમને 30 એમ્પિયરનો પ્રવાહ આપે છે. કન્સિડરેબલ છે. બહુ જ મોટું મૂલ્ય કહેવાય પ્રવાહ માટેનું. સ્વાધ્યાય 3.2. રાઈટ. એ જ પેજ નંબર 127 પર 10 વોલ્ટ જેટલું EMF E is equal to 10 વોલ્ટ. 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ R is equal to 3 ઓહ્મ. અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. રાઈટ. અવરોધ સાથે જોડ્યો છે. અવરોધનું મૂલ્ય નથી આપ્યું. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય, 0.5 એમ્પિયર, તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે મતલબ કે આ પ્રશ્ન થઈ ગયો. રાઈટ. જ્યારે પરિપથ બંધ જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ V પણ શોધવાના છે. કરેક્ટ. પરિપથ દોરતા શીખી રહ્યા છીએ એવું સમજી લેજો. અગેન અહીંયા એક બેટરી, એની સાથે એનો આંતરિક અવરોધ, જેવું અહીંયા કશું જ નહોતું જોડાયેલું, એક અવરોધ એની સાથે જોડી દીધો. કરેક્ટ. આ થઈ શકશે R, આ થઈ શકશે R અને આ છે આપણી પાસે. અગેન બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે છે, ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. આ પ્રવાહને આપણે I કહી શકીએ છીએ. ધેટ્સ ઇટ. પરિપથ પૂરો થઈ ગયો. હવે આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર હું ફરીથી લખીશ. તો લખી શકીએ પરિપથમાં પ્રવાહ I is equal to E upon R plus R. હવે બેઝિકલી મારે આ R ને શોધવાનો છે. તો હું આ પદ ડાબી બાજુ લાવું, એવું આને જમણી બાજુ. તો અહીંયા લખીશ R plus R is equal to E upon I.
તો આના ઉપરથી સ્મોલ r ને જમણી બાજુ તો r is equal to e upon I minus r. સમીકરણ નંબર બસ આપણો જવાબ આમાંથી મળી ગયો માટે r is equal to શું થાય તો કે e જેનું મૂલ્ય છે 10 ના છેદમાં I કે જેનું મૂલ્ય છે 0.5 માઈનસ r છે આપણી પાસે 3 રાઈટ હવે આ 0.5 છે એટલે 10 ના ઉપર 100 થઈ જશે ના છેદમાં 5 થશે ઓછા 3 થશે આ 5 એટલે આની સાથે 20 તો આના જવાબમાં 20 - 3 એનો મતલબ બચ્ચા પાર્ટી આનો અવરોધ r is equal to 17 ઓહ્મ થઈ જાય isn't it with a clip હવે મને ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે બેટરી ચાર્જ થાય છે કે ડિસ્ચાર્જ થાય છે તમને સમજાયું હાલમાં બેટરીમાંથી પ્રવાહ વાપરીએ છીએ એટલે ડિસ્ચાર્જ થયું કહેવાય તો લખી શકીએ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેટલા થઈ શકશે તો કે V is equal to E minus I હવે E કેટલા છે મારી પાસે તો કે 10 આ I પ્રવાહ મને આપ્યો છે 0.5 ગુણાકારમાં સ્મોલ r એટલે 3 હવે આના જવાબમાં 10 આનો ગુણાકાર 1.5 બાદબાકી કરતા આવડે ને વાલા બચ્ચાઓ તો બાદબાકી કરી અને આ તમારો જવાબ મળી જાય ઓકે ફાઇન વેરી ગુડ 3.3 નંબરનું ઉદાહરણ વાલા મારા બેના વિદ્યાર્થીઓ હે ઉદાહરણ 3.3 ઓકે તો શું કીધું છે 1 ઓહ્મ 2 ઓહ્મ 3 ના 3 અવરોધ શ્રેણીમાં જોડેલ છે આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે તો R1 1 ઓહ્મ R2 2 ઓહ્મ R3 3 કેવી રીતે જોડ્યા છે તો કીધું શ્રેણીમાં 1 2 અને 3 નક્કી છે કે એમાંથી પ્રવાહ વહેવડાવવો હોય તો બેટરી જોઈશે તો આને નામ R1 આને નામ R2 અને આને નામ R3 તો લખીએ પરિપથનો જે પ્રશ્ન પૂછ્યો છે ને પહેલો એના પ્રમાણે સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે તો અહીંયા લખી શકું સંયોજન નો કુલ અવરોધ R is equal to R1 plus R2 plus R3 બસ ખાલી સરવાળો જ કરવાનો છે 1 plus 2 plus 3 તો આનો ડાયરેક્ટ જવાબ R is equal to 6 કોઈ તકલીફ સમજવામાં સહેલું છે પછી કીધું છે આ સંયોજનની 12 વોલ્ટની બેટરી સાથે જોડીએ જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત બી જે શોધવાનું છે એના માટે મને પહેલા I જોઈશે જે વોલ્ટેજ લાગુ પાડ્યા છે તે 12 વોલ્ટ છે અહીંથી લાગુ પાડેલા વોલ્ટેજ 12 આપણો પ્રશ્ન આવો કંઈક છે કે આ અવરોધની સામેના વોલ્ટેજ V1 આના માટેના વોલ્ટેજ V2 આના માટેના વોલ્ટેજ V3 જોઈએ છે તો હવે મારે અહીંયા લખવું પડે કે પરિપથમાં વહેતો પ્રવાહ બરાબર બહુ સહેલું સૂત્ર છે I is equal to V upon R V છે 12 અને R છે 6 તો માટે આનો I is equal to 2 એમ્પિયર બસ આ તમારો જવાબ થઈ ગયો હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે એની અંદર શું પૂછ્યું છે ખબર કે આ પરિપથમાંથી જે પ્રવાહ વહે તો આ દરેકની સામેનો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય પ્રશ્નમાં જે કીધું છે પ્રમાણે દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત તો R1 માટે સ્થિતિમાનનો તફાવત બરાબર તફાવત શોધવાનો એટલે V સાથે હું પહેલા માટે છે તો V1 તો V is equal to I તો બધામાં સરખો જ છે અને
I દરેક માટે સરખો જ હશે, એમાં કોઈ ચેન્જ આવશે જ નહીં, રાઈટ? તો I ની કિંમત છે 2, R1 ની કિંમત 1, તો આનો આન્સર થઈ જશે V1 is equal to 2 વોલ્ટ. જવાબ છે. એવું જ R2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 is equal to IR2. તો હવે મારી પાસે બે તો પ્રવાહ છે જ, R2 ની કિંમત છે 2, તો આનો આન્સર થઈ જશે V2 is equal to 4 વોલ્ટ. શેનું છે? એના પછી R3 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 is equal to IR3, તો I again 2, R3 3, તો આનો જવાબ V3 is equal to 6 વોલ્ટ, રાઈટ? ચેક કરો જોઈ કે આ ત્રણેયનો સરવાળો આના જેટલો થાય છે, તો તમારો આ જવાબ સાચો છે. તો જો 6 + 4 10 + 2 12 થઈ ગયા એકદમ, એટલે જવાબ બિલકુલ સાચો છે, રાઈટ? ઓકે માય ડિયર નિયર વાલા વિદ્યાર્થીઓ, અને 3.4 નંબરનું સ્વાધ્યાય. 2 ઓહ્મ 4 ઓહ્મ 5 ઓહ્મના 3 અવરોધને સમાંતરમાં જોડેલ છે. તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો હશે? આકૃતિ દોરો તો સારું, ના દોરો તો પહેલા પ્રશ્નમાં કોઈ જ જરૂર નથી. R1 2 ઓહ્મ, R2 4 ઓહ્મ, R3 5 ઓહ્મ, રાઈટ? આપણી પાસે આવા ઘણા બધા 3 અવરોધ છે. હવે હું પરિપથ દોરવાની કોશિશ. મારી પાસે જે 3 અવરોધ છે એને હું સમાંતરે જોડી દઉં. નોટ નેસેસરી કે આવી જ રીતના દોરવો પરિપથ હોય, તમારી મનસ્વી વસ્તુ છે. આ સીધું ખોખું બનાવી દીધું બોક્સ, એની જગ્યાએ તમે અલગ રીત પણ વાપરી શકો છો, રાઈટ? ઓકે, પહેલો અવરોધ R1, બીજો R2, ત્રીજો R3, અને આ બેટરીના વોલ્ટેજ. હવે પહેલા પ્રશ્નમાં શું કીધું? તો કે આ 3 ને મારે સમાંતરમાં જોડ્યા છે, તો એનો પરિણામી અવરોધ કેટલો થાય? તો અહીંયા લખી શકું સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ. સૂત્ર થોડી વાર પહેલા લખ્યું હતું ને આપણે, તો એના જવાબમાં હું અહીંયા લખી શકું 1/r. r લખું તો પણ કઈ વાંધો નથી, અને કોઈકને ઇક્વિવેલન્ટ લખવું હોય તો એ લખાય, સમતુલ્ય કાઢી નાખું, જરૂર નથી. તો 1/r, 1/r2, 1/r3, રાઈટ? નાઉ 1/r1 નો મતલબ 1/2, 1/4, 1/5, રાઈટ? છેદ સરખો નથી એટલે મારે લેવું પડે લસા. જો હું આની અંદર લસા લઉં તો 1/r is equal to 2, 4 અને 5 નો લસા થઈ શકશે 20. હવે આ લસા એટલે ક્યાંથી આવ્યું કહો મને? તો તમારું જે પાસ્ટ નોલેજ છે ને એ જ છે. છઠ્ઠા સાતમામાં શીખ્યા લસા લઘુત્તમ સાધારણ અવયવ, રાઈટ? તો હવે અહીંયા 2 છે, તો 20 ની સાથે કેટલા વડે ગુણો તો 2 ને કેટલા વડે ગુણો તો 20 આવે? તો કે 10, પ્લસ 4 ને કેટલા વડે ગુણો તો 20 આવે? તો કે 5, 5 ને કેટલા વડે ગુણો તો 20 આવે? તો કે 4. તો આનો જવાબ થઈ જશે 19/20. પણ આ તો 1/r મળ્યું, મને r જોઈએ છે, તો માટે r is equal to 20/19, અને એનો એકમ છે ઓહમ. ઘણા વાંચતા હોય છે અને ઓહમ શું વંચાય? ઓમ વંચાયેલા, ઓહમ નહીં. પાછું બી માં શોધવાનું છે. બી આજે શોધ્યો તે એ હતું, રાઈટ? નાઉ બી. જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF, V is equal to 20 વોલ્ટ EMF
અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે એનો મતલબ આંતરિક અવરોધ 0. અવરોધમાંથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધવાનું કીધું છે. રાઈટ. તો હવે અહીંયા આગળ શોધખોળ શરૂ કરીએ. તો અવરોધ R1 માંથી વહેતો પ્રવાહ I1 is equal to V upon R. સમાંતર જોડાણની એક લાક્ષણિકતા થઈ આ 20 વોલ્ટ આપે. સમાંતર જોડાણની એક લાક્ષણિકતા છે કે આ 20 વોલ્ટ આને પણ લાગે. તો હવે જો દરેક અવરોધની હું વાત કરું ને વાલાઓ, તો આમાંથી જતો પ્રવાહ I1 થાય, I2 થાય, I3 થાય અને અહીંથી જતો પ્રવાહ તમે એવું જોયું કે આ પ્રવાહ અહીંયાથી એટલે અહીંયાથી બેટરીના પ્લસમાંથી નીકળી અહીંયા સુધી I થયો, અહીંથી 3 ભાગ પડે, પાછા 3 ભેગા થયા એટલે I. આ રીતે આપણે જવાબ મેળવીશું. હવે દરેક માટે V સમાન જ છે, તો આના માટે V, આના માટે પણ V, આના માટે લાક્ષણિકતા છે આ સમાંતર જોડાણની સાથે. બસ કિંમત મૂકો V ની, તો V બરાબર છે 20. વાલાઓ R1 કેટલા છે? તો R1 છે આપણી પાસે 2. તો આનો જવાબ થઈ જશે I1 is equal to 10 ampere. હેલો જવાબ. બીજો અહીંયા લખી શકીએ અવરોધ R2 માંથી વહેતો પ્રવાહ I2 is equal to V upon R2. તો અહીંયા થશે 20 ના છેદમાં R2 ની કિંમત 4. તો આનો જવાબ I2 is equal to 20 ના છેદમાં 4. બોલો બોલો જલ્દી. 5 એમ્પિયર. રાઈટ. એવી જ રીતે ત્રીજી વાત થઈ R3 માંથી વહેતો પ્રવાહ I3 is equal to અહીં અમારી પાસે આન્સર આવશે V upon R3. V ની કિંમત 20 અને R3 ની કિંમત 5. તો આનો જવાબ I3 is equal to 4 એમ્પિયર. હવે તમને કુલ પ્રવાહ બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ એટલે I, એમાંથી I પસાર થાય. આ ત્રણેયનો સરવાળો કરો એટલે થઈ જાય. તો અહીંયા લખી શકીએ માટે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ I is equal to I1 plus I2 plus I3. તો અહીંયા આવશે 10, 5 અને 4 મારા વાલાઓ 19 એમ્પિયર. હવે આ જ જવાબ મારે બીજી રીતે શોધવો છે, તો શું થાય? બીજી ડાયરેક્ટ બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ I is equal to આના જેવું સૂત્ર વાપરીશ પણ લખીશ V ના છેદમાં R. આ R એટલે આ સમતુલ્ય અવરોધ, બરાબર? તો V ની કિંમત તો 20 છે આપણી પાસે, આ R ની કિંમત 20 ના છેદમાં 19 છે. તો હું અહીંયા 20 અને એના છેદવાળા 19 ઉપર લખીશ, તો અહીંયા 19 આ કેન્સલ. તો વાલાઓ I is equal to again 19. બોલો થઈ કે નહીં સરળ? કન્સેપ્ટ જેટલા ક્લિયર એટલા દાખલા જલ્દી. પણ ખાનગી વાત, આવું બધું ક્યારેય બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં ના પૂછાય. આ બધા બોર્ડ લેવલના MCQ હોય એમાં ક્યારેક જ પૂછાય. સહેલું છે. સહેલાની પરીક્ષા ઓછા ક્રમમાં હોય, મીડિયમની પરીક્ષા મીડિયમ ક્રમમાં હોય અને અઘરાની પરીક્ષા પણ ઓછા ક્રમમાં. બોર્ડ લેવલે જ્યારે એક્ઝામ આપો ને ત્યારે અઘરું માત્ર 5 જ માર્ક્સનું હોય, 7 જ માર્ક્સનું હોય. સહેલું એ 20-25 માર્ક્સનું હોય. તો 20-25 વત્તા 5 એટલે 30, 70 માર્ક્સનું મીડિયમ હોય. મીડિયમનો મતલબ જેણે તૈયાર કર્યો જે તે સબ્જેક્ટ એને એ આવડે જ, કોઈ જ મુશ્કેલી ના હોય. એ પ્રમાણે તમારું આયોજન થવું જોઈએ. ફાઇન. સ્વાધ્યાયનો દાખલા નંબર
3.5 again same page 1 to 7 કંઈક અલગ પરિસ્થિતિમાં છે. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર હીટિંગ એલિમેન્ટ નો ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે સંદર્ભ તાપમાન, જેને હું T0 કહીશ, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, અવરોધ 100 ઓહ્મ છે, તો R0 100, રાઈટ. બીજું, જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે વલાવ આપણી પાસે આવે આલ્ફા, એની વેલ્યુ 1.7 into 10 raised to -4 ડિગ્રી સેલ્સિયસ માઇનસ. આની પાછળનો 0 લખવાનું કોઈ મહત્વ નથી, એટલે નથી. આપેલ હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય, એટલે અહીંયા RT 117 ઓહ્મ થાય, તો તે વખતનું તાપમાન શોધો. એનો મતલબ કે મારો પ્રશ્ન તાપમાન શોધવાનો થઈ ગયો. ખાલી ફોર્મ્યુલા, જો એક જ ફોર્મ્યુલા આવડતું હોય તો તમારો જવાબ એકદમ સરળ રીતે થઈ શકશે. તો અહીંયા લખી શકીએ, તાપમાન સાથે બદલાતો અવરોધ RT is equal to R0 1 plus alpha into T minus T0. કેટલીક વખતે આ સૂત્ર તમને રેફરન્સ માટે લખીને આપું, RT is equal to, તો RT ની જગ્યાએ R theta is equal to R0 1 plus alpha theta minus theta 0 મળે છે. આવી સમજાય છે? સૂત્ર આપણને આવી રીતે મળે છે. પણ આ જે સૂત્ર આપણને મળ્યું એમાં તાપમાન થીટા અને થીટા 0 લખ્યું છે, કઈ વાંધો નથી, બરાબર. આપણે આને લઈને આગળ વધીશું. માટે RT, તો RT ની કિંમત 117 is equal to R0 100 1 plus alpha. આ T ની કિંમત મને શોધવાની છે અને આ કિંમત 27 છે. મેં આલ્ફા ની કિંમત હમણાં નથી મૂકી, જોઈશે ત્યારે મૂકીશ. આ ડાબી બાજુ છેદમાં આવશે, 117 divided by 100 is equal to 1 plus alpha T minus 27. આનો ભાગાકાર કરશો 1.17. હવે હું આને લેફ્ટ સાઈડ પર લાવું તો -1 is equal to alpha into T minus 27. બાદબાકી કરશો ને મારા વાલાઓ, તો આનો જવાબ મળશે 0.17. હવે પાછું આ બ્રેકેટની સાથે આ ગુણાકારમાં છે, તો આલ્ફા આવશે છેદમાં, તો અહીંયા આલ્ફા it is equal to T minus 27. આલ્ફા આપેલા છે તમને, તો કિંમત મૂકી દઈએ, 0.17 divided by 1.7 10 raised to minus 4. 27 ને આ બાજુ લાવશો તો +27 બરાબર 10 ની 4 ઘાત ઉપર લઈ જાઓ તો આનો જવાબ થાય 0.17 into 10 raised to +4 થશે, 1.7 પ્લસ આની સાથે 27 is equal. સ્ટીલ મારે t શોધવા છે, તો t is equal to આ 10 ની 4 ઘાત આને મળી જાય તો 1 2 3 અને 4. એનો મતલબ કે આન્સર થશે 1700 divided by 1.7 plus આન્સરમાં 27. બરાબર. આન્સરમાં શું થઈ શકશે? તો આનો ભાગાકાર 1000 plus 27, તો t is equal to 1027 degree Celsius. This is your answer. કેવળ એક સૂત્ર, બાકી બધું જ ગણિત. હવે આ લેવલનું ગણિત તો તમે 10મા ધોરણ પહેલા જે કંઈ શીખ્યા એ બધામાં કંઈક ને કંઈક રીતે આવી ગયું છે. આમાં નાની નાની મિસ્ટેક્સ થવી જોઈએ. ઓકે બચ્ચો, કેમ છો બધા? મજામાં ને?
અમને એમ કે સર નીચે જોઈને જોઈએ છે, કયો સમ છે આપણે સોલ્વ કરવાનો એ ચેક કરી રહ્યો છે. તમારે તો ટેન્શન છે નહીં કશું, છે ટેન્શન? સાચું બોલજો. શાંતિથી આરામ કરવાનો, સમય મળે ત્યારે લેક્ચર જોવાનું, બાકી નોટ બનાવી હોય બનાવવાની, બાકી જલસા જ જલસા છે. સર લેક્ચર ના મોકલે તો પ્રોબ્લેમ થાય, મોકલે તો ના થાય. બરાબર? તો આપણી પાસે 3.6 નંબરનો પ્રશ્ન, 15 મીટર લંબાઈના ક્વેશ્ચન મળી ગયો. એની અંદર ડેટા L is equal to 15 મીટર, 15 મીટર લંબાઈ, 6 into 10 raised to minus 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. A 6 into 10 raised to minus 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ. તારમાંથી એવું ગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. R is equal to 5 ઓહ્મ. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? દાખલો ભયંકર લાંબો છે, બિલકુલ શાંત ચિત્તે સાંભળજો, સમજજો, બરાબર ધ્યાન રાખવું પડશે. જો જરાક બી આગા પાછા થયા તો નહીં જ આવડે. ખરેખર કહું છું, હસશો નહીં યાર, તમે સાચું કહું છું. તો આખું બોર્ડ બરાબર સમજજો. અવરોધ R બરાબર સૂત્ર છે રો ઇન્ટુ L અપોન A. તો રો ઇઝ ઇક્વલ ટુ RA અપોન L. R ની કિંમત છે મારી પાસે 5, એની કિંમત છે 6 into 10 raised to minus 7 અને L ની કિંમત છે 15. 5 3 2. રો ઇઝ ઇક્વલ ટુ 2 into 10 raised to minus 7 ઓહ્મ મીટર. બિલકુલ જવાબ આવી ગયો, પૂરો થઈ ગયો દાખલો. મજા આવી ગઈ? તો આન્સર 2 into 10 raised to minus 7 બરાબર. તો હજી આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો પણ શક્ય છે આપણી પાસે, બરાબર. ડેટા પ્રમાણે ઓહ્મ સેન્ટીમીટર ઓહ્મ મીટર પણ પોસિબલ થઈ શકે છે. જે રીતે માહિતી આપેલી હોય એ પ્રમાણે તમે એનું કન્વર્ઝન કરી શકો એમ છો, રાઈટ. જે ડેટા છે એની અંદર કોઈ કન્વર્ઝનની આવશ્યકતા નથી રહેતી. બસ દાખલો પૂરો. શું સમજ્યાલા? મજા આવી ગઈ ને? એક જ સૂત્ર, ડાયરેક્ટ જ જવાબ. આવા દાખલા MCQ માં જેમાં ગણતરી પણ સરળ હોય. જો તમે હવે અહીંયા ઘડી 2 આવતા હોય ને આ ઘાત મેચ ના થતી એવું પણ બને, એટલે તે વખતે ઓપ્શન ચેક કરવાના ઘાતની સાથે, હે ને? ઓકે. 3.7 એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, પહેલું તાપમાન છે હું એને T1 કહી દઉં. 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. અવરોધને નામ આપી દો R1 2.1 ઓહ્મ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને T2 કહી દઉં. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધને નામ આપી દઉં R2 2.7 ઓહ્મ છે, રાઈટ. તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. ધેટ મીન્સ આલ્ફા તમને શોધવાનો કીધો છે. વેરી ઈઝી, એકદમ સહેલામાં સહેલું સ્વરૂપ સમજાવી શકાય એવું છે. તો અહીંયા આપણે લખી શકીએ બહુ જ સરળ રીતે. અવરોધ R2 અહીંયા 2 is equal to R1 1 plus alpha T2 minus T. આ સૂત્ર ઓલરેડી તમે શીખેલા છો, એના ઉપરથી જ મેં બનાવ્યું છે. કયું સૂત્ર છે બેસિકલી આપણી પાસે? તો આપણી પાસે સૂત્ર છે RT is equal to R0 1 plus alpha T minus T0, રાઈટ. બસ હવે મારે આલ્ફાને સૂત્રનો કરતા બનાવવાનો છે. બસ સાદું ગણિત ઉપયોગમાં લઈ લેવાનું થશે. તો જો સૌથી પહેલા R2 is equal to આને છેદમાં લઈ જાઓ R, રાઈટ.
અથવા તમે આને અંદર ગુણી શકો છો અને પછી સાદું રૂપ આપી શકો છો તો પણ પ્રોબ્લેમ નથી. is equal to 1 plus alpha t2 minus t. એકને ડાબી બાજુમાં r2 minus r1 minus 1 it is equal to alpha into t2 minus t. અને આની સાથે લસામાં લઈ લઈએ તો r2 minus r1 upon r1 it is equal to alpha into t2 minus t. Therefore alpha is equal to r2 minus r1 divided by r1 into t2 minus t. આ સૂત્ર થઈ ગયું. આ વેલ્યુ આની અંદર મૂકી દો એટલે એનો આન્સર થઈ જાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ r2 ની કિંમત 2.7 minus 2.1 divided by r1 r1 to 2.1 into 100 minus 27.5. જેટલી બાદબાકી થાય છે એટલી કરું છું, બાકી તમારી પાસે કેલ્ક્યુલેટર છે. 2.7 અને 2.1 0.6 2.1 ગુણાકારમાં બાદબાકી અને is equal to તમને આન્સર મળશે અને એનો એકમ થઈ શકશે ડિગ્રી સેલ્સિયસ -1. લાસ્ટ આન્સર છે આલ્ફા is equal to 0.0039 ડિગ્રી સેલ્સિયસ -1. આ તમારો લાસ્ટ આન્સર. કોઈ તકલીફ હોય તો ફરીથી જુઓ લેક્ચર ને ફરીથી સમજી લો. 3.8 નંબરનો દાખલો. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાપ ને 240 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા. એનો મતલબ કે V is equal to 240 વોલ્ટ. પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. I1 is equal to 3.2 એમ્પિયર. અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો તે પ્રવાહ સ્થાયી થાય છે. એનો મતલબ કે I2 is equal to 2.8 એમ્પિયર. રાઈટ. તો એના પછી જે શોધવાનું છે જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય એટલે તાપમાન 27 કીધું એટલે T0 નોર્મલ 27 ને આપણે રેફરન્સ કહીએ છીએ. T0 27 ડિગ્રી સેલ્સિયસ રાઈટ. તો જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? મતલબ મને એનું બીજું તાપમાન T2 શોધવાનું કીધું છે અથવા તો T1 કીધું છે. રાઈટ. ઓકે. અવરોધકતાનો તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય ધેટ મીન્સ આલ્ફા કીધું છે 1.7 into 10⁻⁻⁴ ડિગ્રી સેલ્સિયસ -1. આ માહિતી આપણી પાસે છે. isn't it? ના. આટલી માહિતીને આધારે મને T1 તાપમાન શોધવાનું કીધું છે. તો અહીંયા લખી શકીએ છીએ કે અવરોધ R1 is equal to R01 plus alpha into T1 minus T0 થઈ શકશે. હવે બધી કિંમત આમાં મૂકવાની. મારી પાસે માત્ર તાપમાન T0 છે. T0 તાપમાન છે. T1 તાપમાન શોધવાનું છે. આલ્ફા આપેલો છે. આ બેમાંથી એક પણ નથી. તો હું લખી શકું અહીં R0 બરાબર V upon I1 લખી દો તો V ની કિંમત વાલાઓ 240 થશે અને I1 ની કિંમત 3.2 થાય. ભાગાકાર કરશો એટલે તમને એનો અવરોધ મળી શકશે. આ અવરોધ લગભગ 71.875 આટલો થઈ શકશે. મારી પાસે ગણેલી કિંમત છે એટલે હું લખી શકું છું. મારે કેલ્ક્યુલેટર લઈને ગણવાની જરૂર નથી. તમારે એક્ઝામ આપવાની છે, તમારે ગણતરી કરવાની છે. તમે આગ્રહ જાતે ગણવાનો રાખજો. એવી જ રીતે R1 લખી દઈએ
તો v upon અહીંયા i1 અને i2 કરી દીધું, કઈ વાત નથી. તો હવે મારી પાસે આન્સર 240 ભાગાકારમાં 2.8 આવશે અને એનો જવાબ તમને મળશે 82.143 ઓમ આટલો થઈ શકે. આ કિંમત આની અંદર મૂકી દેવાની સમીકરણ 1 પરથી. બસ હવે તમારે સાદી અને સીધી ગણતરી કરવાની આવે. R1 ની વેલ્યુ 82.143 minus is equal to 71.875 1 plus alpha T1 minus T0. હવે આને હું પહેલા છેદમાં લાવીશ. 82.143 divided by 71.875 is equal to 1 plus alpha T1 minus T0. આ જે ભાગાકાર આવે એને તમે બધું સાથે લખીને તમે ડાયરેક્ટ T1 નું સૂત્ર પણ બનાવી શકો છો. બધું જ સાથે લખી અને ડાયરેક્ટ T1 નું સૂત્ર પણ બનાવી શકો છો. કિંમત મૂકો. હવે 82.143 71.875 minus 1 is equal to alpha એની સાથે T1 minus T0. આની સાથે લઈ જાઓ. 82.143 minus 71.875 divided by 71.875. alpha ને નીચે લખી દઈએ. alpha is equal to T1 minus T0. આની બાદબાકી જે આવે તે કૌંસમાં લખજો. 71.875 alpha ની વેલ્યુ છે 1.7 into 10 raised to minus 4 T0 આ બાજુ આવશે. તો આ T0 ની કિંમત આપણી પાસે 27 ડિગ્રી સેલ્સિયસ છે, તો હું અહીંયા 27 લખી દઈશ અને is equal to T. therefore T1 is equal to આનો જે આન્સર આવે એની સાથે 27 ઉમેરવાના. પણ વાલા બચ્ચા પાર્ટી હું ધ્યાન રાખજો કે આ 10 ની 4 ઘાત ઉપર જશે, રાઈટ? એટલે પ્લસ થઈને આ ભાગાકારનું સાદું રૂપ આપવું પડશે અને પછી તમે એની અંદર આનો સરવાળો કરી શકશો. આ 10 ની 4 ઘાત ઉપર જશે પ્લસ 4. હવે આ જે સંખ્યા આવશે ને અહીંયા એમાં ડાયરેક્ટ 27 નહીં ઉમેરાય. આ 4 ઘાત ને તમે આની આપશો ને પછી આગળ આવી શકશે અને લાસ્ટ એનો આન્સર થઈ શકશે 867 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ? તો આ પ્રમાણેનો આન્સર મળતો છે, કરેક્ટ? આ બધા જ દાખલા તમારે ગણવાના રહેશે રકમ સહિત. ઓકે, થેન્ક યુ સો મચ.